સમાચાર ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો। રાજ્યમાં ફરી એકવાર કોરોનાનું સંકટ તોડાઈ રહ્યું છે। ગુજરાતમાં મે મહિનામાં 40 જેટલા કેસ નોંધાયા। 40 કેસમાંથી અત્યારે રાજ્યમાં 33 જેટલા કેસ એક્ટિવ છે। અમદાવાદમાં 24 કલાકમાં 4 કેસ નોંધાયા છે। રાજકોટમાં લાંબા સમય પછી કોરોનાનો કેસ નોંધાયો છે, ત્યાં પણ ચિંતાની વિષય। 43 વર્ષીય પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ત્યારે ન્યૂ ઓમનગર વિસ્તારમાં રહેતા પુરુષનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવતા પુરુષને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો। વિદેશથી પરત આવ્યા બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। મહેસાણાના કડીમાં કોરોના વાયરસનો આ બીજો કેસ નોંધાયો। અમદાવાદમાં એસવીપી, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે। અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે। દીપક, રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો કહેર વર્તાયો, શું વધુ વિગતો? બિલકુલ જે પ્રકારે કોરોનાથી લોકોએ હાશકારો મેળવ્યો હતો અને કોરોના પૂર્ણ થયો હોય તેવું માની રહ્યા હતા, પરંતુ ફરી એકવાર કોરોનાના કેસ જે છે તે ધીરે ધીરે સામે આવી રહ્યા છે। ને સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 40 કેસ જે છે તે અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે। 33 કેસ જે છે તે અત્યારે એક્ટિવ છે અને તેમાં પણ અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 38 જેટલા કેસ જે છે ત્યાં જ નોંધાયા છે। તેમાં પણ 33 કેસ જે છે તે એક્ટિવ છે। મહત્વનું છે કે 2 દર્દી જે છે તેમાંથી એક 84 વયના પુરુષ છે, તેમને સિવિલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે, તો અન્ય એક યુવતી જે છે તેને પણ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે થોડો સમય જે છે તે કોરોના જે છે લગભગ 2 થી 3 વર્ષ વીતી ચૂક્યા અને કોરોના જે છે તેના કેસ નહોતા નોંધાતા, પરંતુ ફરી એકવાર કોરોના જે છે તેણે દસ્તક દીધી છે અને સમગ્ર ગુજરાતની અંદર એક બાદ એક કેસ જે છે તે નોંધાવી રહ્યા છે। તેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી તૈયારીઓ જે છે તે આદરવામાં આવી છે। એસવીપી, શારદાબેન અને એલજી હોસ્પિટલની અંદર આઇસોલેશન વોર્ડ જે છે તે ઉભા કરવામાં આવ્યા છે। જે 33 કેસ એક્ટિવ છે તેમાંથી 2 દર્દી જે છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 31 જેટલા દર્દી છે તે હાલ હોમ આઇસોલેશનમાં છે। એટલે કે જે લોકો કોરોના પૂર્ણ થયો હોય તેવું માની રહ્યા હોય, પરંતુ તેમને ફરી સાવચેત રહેવાની જરૂર છે। બિલકુલ દીપક, આભાર આપનો તમામ વિગતો